વિષ્ણુ ભગવાન પણ તપ કરવા માટે બદ્રી વિશાલને ત્યાં પધાર્યા. લક્ષ્મીજીએ પણ કહ્યું, મહારાજ મારે તમારી સાથે આવવું છે. અને આમ તો એકવાર છે ને લક્ષ્મીજીએ ભગવાન નારાયણને કહ્યું, ભગવાન આમ તો આ દુનિયામાં છે ને વધારે પ્રભાવ મારો છે. લક્ષ્મીજીએ કીધું, બધો પ્રભાવ મારો છે. વિષ્ણુ ભગવાને કહ્યું કે નહીં દેવી, તમારો પ્રભાવ નથી, પ્રભાવ તો મારો છે. કહ્યું કે નહીં. અત્યારે બધાય લક્ષ્મીની પાછળ દોડે છે. તો લક્ષ્મીજીએ કહ્યું તો ભગવાન આપણે કસોટી લોકોની પરીક્ષા કરવા જઈએ. એટલે ભગવાને કોઈ કઈ વાંધો નહીં. એક ગામડું, ગામની અંદર જો આજે આ તમારી મારી આ કથા છે. ભગવાન નારાયણ પોતાનું રૂપ બદલી એક બ્રાહ્મણનું, વિદ્વાન બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. ને ગામનો એક શેઠ હતો. પેલા શેઠને વાત કરી કે ભાઈ મારે તમારા ગામની અંદર આ શ્રાવણ મહિનો ચાલે છે તો મારે શિવ કથા કરવી છે. ગામના શેઠે કીધું, કાંઈ વાંધો નહીં, કરો બાપજી, આપના કાર્યમાં અમે સાથ આપીએ. એટલે વિષ્ણુ ભગવાને કીધું, પણ શેઠ એક વાત યાદ રાખજો, મારે તમારા ઘરે રહેવાનું છે. કોઈ વાંધો નહીં. ધીરે ધીરે શેઠે ગામના લોકોને બોલાવીને વાત કરીને સુંદર મજાનું કથાનું આયોજન કરવામાં આવ્યું. હવે બન્યું એવું કે ભગવાન નારાયણ પોતાના મુખે ભગવાન મહાદેવની કથા કરે એટલે એમાં તો કંઈ કહેવાનું જ ન હોય. લોકોની ભીડ આમ જામવા મળી. અને ભગવાન નારાયણે લક્ષ્મીજીને કહ્યું કે દેવી, જોયું મારો પ્રભાવ, આ લોકો કેટલી કથા સાંભળવા માટે આવે, કેટલા લોકો આવે છે, મંડપના મંડપ નાખવા પડે ને ટૂંકું પડે એટલું બધું લોકો કથા સાંભળવા આવે. એટલે લક્ષ્મીજીએ ભગવાનને કીધું, ભગવાન હજી હું આવી નથી ને ત્યાં સુધી તમારો પ્રભાવ છે, હું આવું એટલે આગળ તમારો પ્રભાવ પૂરો. ભગવાને કહ્યું કે એવું તો ન જ બને. એટલે લક્ષ્મીજી એક સ્ત્રીનું રૂપ લઈને આવ્યા અને એક બેનને ઘરે ગયા કે બેન થોડોક લોટ આપો ને. એટલે એક બેને લોટ આપ્યો. એટલે જે લોટનો પાત્ર હતું એ બેને જ્યાં લક્ષ્મીજીના હાથમાં પધરાવ્યો. એટલે લક્ષ્મીજી બેનના હાથમાં જે વાટકો હતો એને અડ્યા એટલે વાટકો હોનાનો થઈ ગયો. એટલે ઓલી બેને કીધું કે મારી જલ્દી લોટ લઈ લ્યો, અમારે કથા સાંભળવા જાઓ. પણ જ્યાં વાટકો હોનાનો થઈ ગયો એટલે કીધું ઘરમાં વહી આવો, લ્યો ઘડીક બેહો. એટલે લક્ષ્મીજી તો ઘરમાં આવ્યા ને પછી તો ઘરની બધી વસ્તુ, દિવાલો ને જ્યાં જ્યાં લક્ષ્મીજી હાથ અડાડે એટલે બધું સોનાનું થવા લાગ્યું. ને ધીરે ધીરે કથા સાંભળવા જે બેનું જાતી હતી ત્યાં કથાના મંડપમાં વાત નીકળી કે આપણા ગામમાં એવા એક માળી આવ્યા છે જે વસ્તુને અડે એ હોનાની થઈ જાય. એટલે બીજે દી મંડપ ખાલી ભગવાન નારાયણ ને ઓલો શેઠ બે જણા અને થોડાક 5-10 પુરુષો. એટલે લક્ષ્મીજીએ કહ્યું, ભગવાન જોયું મારો પ્રભાવ. ભગવાન નારાયણ વિચાર કરવા લાગ્યા કે આ 5 દી તો કથામાં એટલી ભીડ હતી ને આ 4 દીથી મંડપ ખાલી. આનું કારણ આ બધાએ ગોલી ડોહીને ઘરે લઈ જાય લક્ષ્મીજીને બધાય. મારી અમારી વાટકીને હાથ અડાડો, અમારી ચમચીને હાથ અડાડો, અમારા ગેસના ચૂલાને હાથ અડાડજો એટલે એ હોનાનું થઈ જાય. અને જ્યાં જ્યાં લક્ષ્મીજી હાથ અડાડે ત્યાં બધે થવા લાગ્યું. જે પુરુષો કથા સાંભળવા જાય પુરુષોએ નક્કી કર્યું કે આપણે નથી જવું, જો આપણું કંઈક હોનાનું થતું હોય. ઘણા પુરુષે ચોકઠું કાઢીને લક્ષ્મીજી નાખ્યું કે આને હાથ અડાડી ગયો એટલે હોનાનું થઈ જાય. લક્ષ્મીજીનો એટલો બધો પ્રભાવ વધ્યો એટલે ઓલા શેઠને ખબર પડી કે આ લક્ષ્મીજી આપણા ગામમાં આવ્યા છે અને લક્ષ્મીજીનો જ્યાં સ્પર્શ થાય છે ત્યાં બધી વસ્તુ સુવર્ણની બની જાય છે. એટલે ઓલો શેઠ ને ભગવાન બે જ રહ્યા હતા. એટલે શેઠે પણ કીધું તો હવે મારે જવું જોઈએ. એટલે શેઠે લક્ષ્મીજીને કહ્યું કે હવે મારે ઘેરે પધારો. આખા ગામમાં તો બધાને હોનાના વાસણો કરી દીધા. એટલે લક્ષ્મીજીએ કહ્યું કે તમારી ઘરે આવું ખરી પણ મારી એક શરત છે. કહ્યું હું? તમારા ઘરમાં જે ઓલા ગોર બાપાનો ઉતારો છે એને ઘરેથી બહાર કાઢો તો હું આવું. એટલે હવે ભગવાન નારાયણ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા ને એટલા દિવસ એના ઘરે નિવાસ કરતા. એટલે શેઠે પણ કહ્યું કે હવે ગોરબાપા હવે તમે અહીંથી પ્રસ્થાન કરો, કારણ કે હવે મારે પણ લક્ષ્મીજીને બોલાવવા છે.
લક્ષ્મીજીને મારે પણ સત્કાર કરવો છે, એટલે તમે હશો ત્યાં સુધી આવશે ને. એટલે લક્ષ્મીજીએ ભગવાન નારાયણને કીધું, જોયું પ્રભુ, આ અમારો પ્રભાવ. પણ ભગવાન નારાયણે કહ્યું કે દેવી, તમારો પ્રભાવ અવશ્ય છે, પરંતુ મારા હિસાબે તમારું અસ્તિત્વ છે. કે જ્યાં સુધી હું દેહમાં વ્યાપ્ત છું ત્યાં સુધી જ આની કિંમત છે. કારણ કે સ્મશાન યાત્રા નીકળી, બધા સ્મશાન યાત્રામાં લઈને જતા હતા. એટલે લક્ષ્મીજી ઉપરથી સોનાનો વરસાદ કર્યો, એટલે જે સ્મશાન યાત્રામાં લઈને જતા હતા એ મળદું ત્યાં રહ્યું, અને બધા લોકો લેવા માટે, બધું વસ્તુ લેવા માટે, વીણવા માટે ગયા. લક્ષ્મીજીએ ભગવાનને કીધું કે જોયું પ્રભુ, મારો પ્રભાવ, આ લોકો આ સ્મશાનમાં પણ નથી જતા, આ અર્થી પણ આ મૂકી દીધી. અને બધા જો સુવર્ણ લેવા માટે દોડે છે, પૈસો લેવા માટે દોડે છે. એટલે ભગવાન નારાયણે કીધું, પણ ઓલો હૂતો છે એ કેમ નથી દોડતો? એટલે લક્ષ્મીજીએ કીધું, પણ એનામાં જીવ હોય તો દોડે ને. એટલે ભગવાને કીધું કે હું એનામાં છું ને ત્યાં સુધી એની કિંમત છે. ભગવાન નારાયણ પણ તપ કરવા માટે આવે, પણ લક્ષ્મીજી કહે કે મારે પણ સાથે આવવું. ભગવાને કહ્યું કે નહીં, આપ નહીં આવી શકો. અને આપ બદ્રિકાશ્રમમાં જે ગયા હોય એમને ખબર છે કે ત્યાં બોરડીના ઝાડવા બહુ જોવા મળે છે. જ્યારે ભગવાન નારાયણ તપ કરે અને સૂર્યનો પ્રકાશ પડે એટલે લક્ષ્મીજી બોરડીનું ઝાડ બની અને છાંયો આપે છે. ભગવાન મહાદેવ જગદંબા પાર્વતીને કહે છે, દેવી આપ ન આવો, કારણ કે મારા તપમાં વિઘ્ન થાય છે. અને પછી હવે શિવ અને પાર્વતીની વચ્ચે થોડોક સંવાદ થાય છે. બહુ સુંદર મજાની તત્વજ્ઞાનની થોડી ચર્ચા છે. ભગવાન કહે છે કે હે જગદંબા પાર્વતી, આપ મુઆયા સ્વરૂપિણી છો. તો પાર્વતીજી કહે છે, તો હે ભગવાન મહાદેવ, તમે માયા